સુરતમાં આડા સંબંધની આશંકામાં એક પતિએ જ પત્નીની હત્યા કરી હતી, જો કે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. સુરતમાં થોડા દિવસો અગાઉ એક મહિલાનો સિમેન્ટ કોન્ક્રીટ ભરેલા ડ્રમમાંથી મૃતદેહ મળ્યો હતો, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ભેસ્તાન ભાણોદરા ગામની સીમમાં પાણીના નાળામાં એક ડ્રમમાંથી ગત 27મી જૂને હત્યા કરાયેલી મહિલાની લાશ મળી હતી. હત્યારો પતિ પત્ની ઉપર અનૈતિક સંબંધની શંકા કરતો હતો, તો ભેસ્તાન પોલીસે પતિ સંજય કરમશી પટેલની ધરપકડ કરી છે. 27મી તારીખે પત્ની ઘરે હત્યા કરી પતિએ લાશને 2 દિવસ સુધી પીપળામાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભરી રાખી મૂકી દીધી હતી. 29મી તારીખે નિકાલ કર્યો હતો. પતિએ સંતાનો અને સાળીને પત્ની ગામ ગઈ હોવાની વાત કરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં ડ્રમના બેચ નંબરના આધારે તથા મૃતકની દીકરીએ ખોલેલી પોલના આધારે હત્યારા પતિને ઝડપી લેવામાં આવ્યો હતો, જેમાં પ્રાથમિક તપાસમાં આડા સંબંધની શંકામાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસ સાથે 13 ટીમો બનાવી ઘટના સ્થળેથી 7 કિલોમીટરના એરિયામાં 250 સીસીટીવી, 50થી વધુ સોસાયટી ખોલી તેમજ 20 બાંધકામની જગ્યા તેમજ 150ની પૂછપરછ કરી હતી. તો આરોપી 4 દિવસ પહેલા સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો. મહિલાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પોલીસે જણાવ્યું કે હત્યારાના સાડુભાઈનું અવસાન થયું હતું, જેથી મૃતક મહિલા તેની બહેન, પતિ અને બાળકો સાથે રહેતી હતી. પોલીસે ભંગારવાળાના સીસીટીવી કેમેરાની તપાસ કરી, જેમાં 25મી તારીખે હત્યારો ડ્રમ લેવા આવ્યો હતો. હત્યારો ખાલી ડ્રમ બાઇક ઉપર ઘરે લઈ ગયો હતો. પોલીસે કેમેરાને ટ્રેક કરી તેની સોસાયટી સુધી પહોંચી હતી. પછી પોલીસે સોસાયટીના રહીશને ફોટો બતાવતા પોલીસ તેના ઘર સુધી પહોંચી હતી. તો મૃતક મહિલાની 7 વર્ષની દીકરીની માતા વિશે પોલીસે પૂછપરછ કરી, તો તેણે 5 દિવસથી ઘરે નથી તેમ જણાવ્યું હતું. પોલીસે કપડાં બતાવ્યા તો તેણે તેની માતાના હોવાની વાત કરતા હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પાણી ભરવા પતિએ 25મી જૂને સચિનના ભંગારના ગોડાઉનમાં 700 રૂપિયામાં ડ્રમ ખરીદી લાવ્યો હતો. પછી 27મી તારીખે બપોરે કોઈ ઘરે ન હતું, આથી પતિએ પત્નીનું દુપટ્ટાથી ટોપો આપી હત્યા કરી ડ્રમમાં લાશને ઊંધી નાખી તેના ઉપર સિમેન્ટ કોન્ક્રીટનો માલ નાખી દીધો હતો. પછી લાશને 2 દિવસ સુધી ડ્રમમાં પેક કરી ઘરમાં રહેવા દીધી હતી. 29મી તારીખે 600 રૂપિયામાં ટેમ્પો ભાડે કરી 4 મજૂરોને ડ્રમ ઉઠાવવા 1000ની મજૂરી આપી ભાણોદરા ગામની પાણીમાં ડ્રમ મૂકી આવ્યો હતો. હત્યારાએ ચાલાક અને મજૂરોને પૂજાનો સામાન ડ્રમમાં હોવાનું કહ્યું હતું. સર, ડ્રમમાંથી કોઈ મહિલાની લાશ મળી આવી હતી, શું છે મામલો? ગઈ તારીખ 2/7/24ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભાણોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી, જે મહિલાની હતી. તે બાબતે અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી BNSS કલમ 103(1) અને 238 મુજબનો ગુનો દાખલ કરેલો. આના પછી અમારે ભેસ્તાનની ટોટલ 4 ટીમો અને ક્રાઇમની 7 ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સૌ સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે. આમાં એવું છે, જે આરોપી છે સંજય પટેલ કરીને, તે એની પત્ની સાથે શંકા વ્યંગ રાખતો હતો. એ બાબતે બંનેને બોલાચાલી થતાં એણે ગળે દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની 50 કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રમ છે, માતાજીનો બધો પૂજાપાનો સામાન છે, એને પાણીમાં પધરાવવું છે. એમ કરી એ 4 જણને મજૂરો બોલાવી, ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે. અત્યારે આરોપી અમારી ટીમે, જે આપ પાછળ જોઈ શકો છો, PI શ્રી વિરલ પટેલ, ACP શ્રી ગોયલ અને અમારા ડિસ્ટાફની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે. આ આરોપીને સર વિચાર કઈ રીતના આવ્યો આવી ઘટના કરવાનો? આરોપી પોતે કંઈ કમાતો નહોતો, થોડીક એને શારીરિક તકલીફ પણ હતી. એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે. એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું. પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એણે જાતે આ વિચારી અને આ રીતનું પગલું ભરેલું છે. ક્રાઇમ પેટ્રોલ કઈ જોયું હતું સર એવી કોઈ ઘટના? ના, એવી કોઈ નથી ક્રાઇમ પેટ્રોલ જોયું હોય, પરંતુ એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળું લાવ્યો હતો 1 દિવસ પહેલાં. એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ. આ લોકોનું રહેવાનું કઈ જગ્યા છે? આ લોકો સચિનના પાલી ગામ છે ત્યાં રહેવાનું છે. સર, ખાસ કરીને પોલીસને કેટલો ચુનૌતીઓનો સામનો કરવો પડ્યો? અજાણી મહિલા હતી.
આપ સમજી શકો છો કે 2 તારીખ 5-6 દિવસથી સતત આ પોલીસે 24/7 આની પાછળ લાગી. ટોટલ 238 જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક અમારી વેસ્ટર્ન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છે. મહિલાની ઓળખ નહીં થાય એવું હતું સાહેબ, તો પોલીસ માટે કયો વળાંક રહ્યો હશે ખાસ કરીને? સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય તો જે ડ્રમ હતું, ડ્રમની ઉપર જે એક બેચ નંબર હોય, અમારા પીએસએ પહેલા જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે, જે બેચ નંબર પરથી એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે. મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ છે.